નમસ્કાર, વાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું। બનાસકાંઠાના થરાદ તાલુકાના લોઢલોર ગામની વર્ષાબેન ઠાકોરનું કૃષ્ણા હોસ્પિટલમાં મોત થયું। વર્ષાબેનની પ્રસવ પીડા ઉપડતા રાત્રે 10 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। તપાસમાં ગર્ભ રહેલું બાળક મૃત હોવાનું જાણવા મળ્યું। પરિવારજનોએ હોસ્પિટલ સંચાલન અને તબીબો પર બેદરકારીનો આરોપ મૂક્યો। તેમના જણાવ્યા અનુસાર માતાને સમયસર યોગ્ય સારવાર ન અપાતા માતાને બાળકી બંને જીવ ગુમાવ્યો। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્ર થયા। જવાબદારો સામે પગલાંની માંગ કરી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સમાજમાં આ ઘટના અંગે રોષ ફેલાયો। લોકો તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે। પેશન્ટ હતું। પરિવારનો આક્ષેપ એવો છે કે ભાઈ ડૉક્ટરની બેદરકારીના લીધે બેન એક્સપર્ટ થઈ ગઈ। શું કહેશો તમે? ખરેખર એક ખૂબ જ દુઃખદ ઘટના છે। ગઈકાલે રાત્રે 10:30ની આજુબાજુમાં વર્ષાબેન ઠાકોરબેન પેશન્ટ છે એ દાખલ થયું હતું અને તપાસ કરતાં દર્દીના બાળકના ધબકારા આવતા ન હતા, એટલે ટૂંકમાં કહેવાનું હતું કે બાળક પેટમાં મૃત જાહેર થયું, મૃત હતું। એટલે પછી આપણે દર્દીના સગાને બોલાવીને બાળક પેટમાં મૃત છે એ જાણ કરી અને અમને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને બાળક લેવું પડી શકે એમ અત્યારે કરાય છે। દર્દીના સગાનું કહેવું એવું હતું કે સાહેબ, મૃત બાળકમાં તમે જો નોર્મલ ડિલિવરી કરાવો તો વધારે સારું, અને એવું ઘણી બધી વખત બનતું હોય છે કે મૃત બાળકમાં પણ દવા મૂકીને ડિલિવરી કરાવો તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે। એવું જરૂરી નથી કે ઓપરેશન કરીને જ બાળક લેવું પડે, બરાબર? તો એવા કેસમાં દવા મૂકીને આટલા વર્ષોના અનુભવથી મને એમ લાગ્યું કે ડિલિવરી થઈ શકે એવી છે, પણ અચાનક જ આજે બપોરે 3 વાગ્યાની આજુબાજુમાં દર્દી એકદમ જ બેભાન થઈ ગયું અને તપાસ કરતાં ખબર પડી કે એને એકદમ જ હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તાત્કાલિક જ આપણે એને સારવાર આપી અને નીચે આઈસીયુમાં શિફ્ટ કર્યા। થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો। જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમણે કીધું કે ભાઈ અડધો કલાક, પોણો કલાક, અડધો કલાક, પોણો કલાક, જે આજે મૃત્યુ પામ્યા છે। આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે, એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો, એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું, ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે, એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી, છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું? હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે। તો ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કઈ ડિલિવરી થઈ જશે એમ કરતા સવારે 9 વાગ્યા, 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો, તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા, 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારી, તમે બારી દો પાસે બેનને અમે રેડી કરશો, તો કે રેડી। પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ, પોતે ઓક્સિજન ઉપર લઈ જા। મેં કીધું તમને હમી હોદે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું હતું ના કે છુટકારો થઈ જશે, એટલે સાહેબે માન્યું નહીં, એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા। આપણને